બચ્ચાઓનું કોન્ફિડન્સ કઈ રીતે બૂસ્ટ કરી શકાય છે? 90% ઓફ ધ ઇન્ડિયન પેરેન્ટ્સને પોતાના બચ્ચાને બીજાના બચ્ચા જોડે કમ્પેર કરવાની આદત હોય છે. અને કોન્ફિડન્સ એક એવું વસ્તુ છે જે એજ પ્રમાણે ડેવલપ કરી શકાય છે. એ ઇનબોર્ન કોઈ પણ બચ્ચાઓમાં નથી હોતું. અને આજે કમ્પેર કરવાની જે આદત હોય છે ને પેરેન્ટ્સની, એના લીધે બચ્ચાઓમાં સેલ્ફ ડાઉટ ડેવલપ થઈ જાય છે. તો એ સેલ્ફ ડાઉટ ધીરે ધીરે કરીને એમનું કોન્ફિડન્સ તોડી દે છે. તો હવે એવું શું કરી શકાય જેથી કરીને બચ્ચાઓનું કોન્ફિડન્સ સુધારી શકીએ છે? તમારું બચ્ચું અગર કોઈ પણ નાની મોટી અચીવમેન્ટ કરે છે, ફોર એક્ઝામ્પલ મેડલ્સ લાવ્યું છે, આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સર્ટિફિકેટ લાવ્યા છે, સ્પોર્ટ્સમાં સર્ટિફિકેટ લાવ્યા છે, એક્ઝામમાં અગર સેકન્ડ નંબર પણ આવ્યો છે અથવા ફિફ્થ નંબર પણ આવ્યો છે, સ્ટીલ એમને નાની નાની વસ્તુમાં એપ્રિશિએટ કરો, એમને શાબાશી આપો કે યસ, તે મહેનત કરી છે અને એનું તને આ રિઝલ્ટ મળ્યું છે. આગળ અગર વધારે મહેનત કરશો તો વધારે સારું રિઝલ્ટ મળશે. પ્રેઝ કરવાનો સ્ટાર્ટ કરો જેથી કરીને એમને પોતાના ઉપર ડાઉટ ના જાય કે મેં કંઈ ખોટું કર્યું છે. તો એ જે ધીરે ધીરે તમે પ્રેઝ કરશો ને, એના લીધે ધીરે ધીરે એ લોકો ઇમ્પ્રૂવ કરશે અને કોન્ફિડન્સ પણ સાથે સાથે વધશે.